ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચલો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌપ્રથમ બધા પહેલાં તો લીથો કાઢી લેશે અને લીથામાં પેજ નંબર 16. કેટલા નંબરનું પેજ કાઢવાનું છે? તો કે 16 નંબરનું પેજ. હવે આપણે 16 નંબરના પેજ ઉપર જે વસ્તુ કરવાની છે એ આપણે અગાઉના લેક્ચરમાં 15 નંબરના પેજ ઉપર 3 અહીંયા 4થી સ્ટાર્ટ થાય છે, 4થી બાકીના જે 3 છે એ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા કે ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી અને લખવાનો છે. હવે આપણે યુનિટ 1 ગેટ અપ એન્ડ ડાન્સ 15 નંબર ઉપર શું હતું? ગેટ અપ એન્ડ ડાન્સ. હવે એમાં જે એક્શન વર્ડ્સ હતા બધા, બરાબર, 15 નંબરના તમારા અત્યારે તમે આ પેજ ખોલ્યું છે તો સામેના પેજ ઉપર જોઈ લ્યો કે જે એક્શન વર્ડ્સ છે, મતલબ કે જે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે એ મેં તમને કીધું હતું કે જે એક સ્પેલિંગ છે 2 વાર 3 વાર 5 વાર, જે ન આવડતો હોય 5 વાર લખજો, આવડતો હોય તો 2 વાર લખજો. પણ આ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આવડશે તો આ વસ્તુ તમને આવડશે. હવે તમને સ્કીપ એટલે શું થાય, જમ્પ એટલે શું થાય એ તમને ખબર ના હોય તો તમે અહીંયા લખો શું ખાલી જગ્યામાં. એટલે સમજાય છે કે હું શું કહું છું? જો સ્પેલિંગ આવડશે, સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આવડશે તો જ તમને આ આગળની બધી વસ્તુ છે એ આવડશે. અને સ્પેલિંગ તો એ બધા નોર્મલ સ્પેલિંગ છે કે જે આપણે રેગ્યુલર બોલી શકીએ. રનિંગમાં આપણે જે ક્રિયા કરતા હોય છે એ જ બધા સ્પેલિંગ છે. એટલે એ તો તમારે જરૂરી જ છે કે એવું નથી કે પાઠમાં આવે છે એટલે આપણે પાકા કરવા છે. એટલે ફરી એક વખત યાદ કરાવી દઉં છું કે જેમને નાથી આવો એ જ્યારે ટાઈમ મળે ત્યારે એ સ્પેલિંગ કરી લેશે. અને હવે આપણે કરીશું કે ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને લખવાનો છે. સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે? તો કે ચિત્ર જોવાનું છે, બરાબર. તો આપણે ચિત્ર જોઈએ તો ચિત્રમાં જે બાળક છે એ શું કરે છે? જે બાળક છે એ શું કરે છે? તો કે એમના હાથમાં ગ્લાસ છે અને તે પાણી પીવે છે, કે જે ગ્લાસની અંદર હોય જે કાંઈ એ પીએ છે, બરાબર. એટલે અહીંયા આપણે કાઉન્સમાં સ્પેલિંગ જોઈએ તો સ્પેલિંગ જોઈએ તો ઈટ, EAT, ઈટ એટલે શું થાય? ખાવું. અને DRINK કે ડ્રિંક એટલે થાય પીવું. એટલે હું તમને કહું છું કે જો એક્શન વર્ડ્સના જે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ન આવડે તો આ વસ્તુ ન આવડે. કારણ કે ઈટ એટલે શું થાય એ તમને ન ખબર હોય, ડ્રિંક એટલે શું થાય એ તમને ના ખબર હોય. ભલે તમે ગમે એ એક સ્પેલિંગ લખવાનો છે તો તમે કોઈ પણ લખી નાખશો, કાં તો સાચો પડશે કાં તો ખોટો, પણ એમ નહીં કરવાનું. આપણે સ્પેલિંગ કરવાના છે એટલે કરવાના છે, બરાબર. તો હવે આપણે ચિત્ર જોયું કે બાળકના હાથમાં ગ્લાસ છે અને તે પીવે છે, બરાબર. તો પીવાને ઇંગ્લિશમાં કહેવાય ડ્રિંક. શું કહેવાય? પાણી પીતા હોય કે જ્યુસ હોય કે શરબત હોય, કોઈ પણ વસ્તુ હોય, લિક્વિડ વસ્તુ આપણે પીતા હોય તો એમને કહેવાય ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. તો અહીંયા બધાએ લખવાનું છે DRINK, ડ્રિંક. બધા સ્મોલ લેટર્સમાં જ લખવાનું છે. અને જો સાથે સાથે તમારે ના લખવું હોય તો મેં તમને અગાઉ પણ કીધેલું કે તો તમારે શું કરવાનું કે આ ખાલી જગ્યામાં મેડમ કહે છે કે ડ્રિંક આવશે તો તમારે અહીંયા ડ્રિંકની નીચે આવું ટપકું કરી લેવાની, નિશાની કરી લેવાની, જેથી કરીને પછી તમારે વિડીયો પણ ઓન નહીં કરવો પડે અને નિરાતે સારા અક્ષરે તમે લખી શકશો. અને અત્યારે જ છે તો તમે એક સમજવામાં જ તમારું ધ્યાન રહેશે. એટલે બેટર છે કે તમે સાથે ના લખો પછી લખો, આ રીતના સિમ્બોલ કરી લ્યો, પછી તમારે ખાલી એમનો સ્પેલિંગ જ લખવાનો રહેશે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે ચિત્ર જોઈએ તો જે
છોકરો છે, ચિત્રમાં જે છોકરો છે એ શું કરે છે? જો તમે બધા આવું ઘરે કરતા જ હશો, સોફા ઉપર કે બેડ ઉપર આમ બેઠા બેઠા કૂદકા મારો, ખબર છે? એવું કરો છો ને બધા, બેઠા બેઠા જમ્પ મારતા હોય. એટલે એ બાળક છે ને, જે છોકરો છે ને, એ શું કરે છે? જો એમની સ્ટાઇલ છે બેસવાની, અને એ બેઠા બેઠા ઠેકડા મારે છે. આપણે કહીએ ને કે સોફા ઉપર હોય કે બેડ ઉપર હોય કે ગમે ત્યાં એવી જગ્યાએ બેઠા બેઠા શું કરે છે? કૂદકા મારે છે. તો ચાલો આપણે હવે સ્પેલિંગ જોઈ લઈએ કે સ્પેલિંગ 2 છે, SKIP, સ્કીપ. સ્કીપ એટલે આપણે અગાઉ આ સ્પેલિંગ કરી જ લીધા છે. સ્કીપ એટલે દોરડું કૂદવું. જે દોરડું કૂદવાની ક્રિયા હોય એને કહેવાય સ્કીપ. અને JUMP, જમ્પ એટલે કૂદકો મારવો. આપણે કહીએ ને ઠેકડા મારે છે એમને ઇંગ્લિશમાં કહેવાય જમ્પ. તો મેં તમને કીધું કે છોકરો શું કરે છે? બેઠા બેઠા કૂદકા મારે છે, એટલે આપણે સ્પેલિંગ આવશે જમ્પ. તો અહીંયા બધાએ લખવાનું રહેશે JUMP, જમ્પ. જમ્પ એટલે કૂદકો મારવો. અને ત્યાર પછીનું આપણે ચિત્ર જોઈએ તો ચિત્રમાં જે છોકરો છે, જે બોય છે, એ એમના હાથમાં બુક્સ છે અને તે શું કરે છે? બુક્સ વાંચે છે, બરાબર. હવે કાઉન્સમાં આપણે જોઈએ તો READ, રીડ એટલે વાંચવું, અને WRITE, રાઇટ એટલે લખવું. 2 સ્પેલિંગ આપેલા છે, રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું. તો આપણે ચિત્ર જોયું તો છોકરો છે એ લખે છે કે વાંચે છે? ચિત્રમાં તો કે વાંચે છે. શું કરે છે? વાંચે છે. તો એમના માટે સ્પેલિંગ લખવાનો રહેશે રીડ. તો અહીંયા બધા લખી લેશે READ, રીડ એટલે વાંચવું. READ, રીડ એટલે વાંચવું. હવે ત્યાર પછીનું આપણે ચિત્ર જોઈએ તો ચિત્રમાં ગર્લ છે, છોકરી છે, જે શું છે કન્ડિશન? તો કે ઊભી છે. જે છોકરી છે ચિત્રમાં એ ઊભી છે, બરાબર. તો હવે આપણે કાઉન્સમાં સ્પેલિંગ જોઈ લઈએ તો પહેલો સ્પેલિંગ છે STAND, સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, અને SIT, સીટ એટલે બેસવું, બરાબર. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સીટ એટલે બેસવું. તો આપણે છોકરીનું ચિત્ર જોઈએ છીએ તો છોકરી છે એ ચિત્રમાં બેઠી છે કે ઊભી છે? તો કે ઊભી છે. તો એમના માટે લખવાનું સ્ટેન્ડ. તો અહીંયા બધાએ લખવાનું છે STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. અને પછીનું ચિત્ર આપણે જોઈએ તો જે છોકરો છે ચિત્રમાં એ જે બોલ છે, દડો છે, એમને પગ વડે શું કરે છે? પગ વડે લાત મારે છે, બરાબર. અને હવે કાઉન્સની અંદર 2 સ્પેલિંગ આપેલા છે. પહેલો છે થ્રો, THROW, થ્રો એટલે ફેંકવું, અને KICK, કિક એટલે લાત મારવી. તો ચિત્ર જોઈને આપણને આઈડિયા આવી જ જશે કે ફેંકવું તો એ તો આપણે હાથ વડે ફેંકીએ, બરાબર. જે બોલ ફેંકવો હોય કે કોઈ પણ વસ્તુ ફેંકવી હોય તો આપણે હાથનો ઉપયોગ કરવો પડે. પણ છોકરો શું કરે છે? પગેથી બોલને લાત મારે છે. એટલે સ્પેલિંગ લખવાનો રહેશે કિક, KICK. તો અહીંયા બધાએ લખવાનું છે KICK, કિક એટલે લાત મારવી. એટલે અહીંયા બધાએ લખવાનું થશે કિક. અને હવે ત્યાર પછી આપણે ચિત્ર જોઈએ તો જો ચિત્રમાં જે છોકરી છે, ગર્લ છે, બરાબર. છોકરીનું ચિત્ર છે. છોકરી શું કરે છે? તો કે રડે છે. શું કરે છે? રડે છે. તો અહીંયા આપણે 2 સ્પેલિંગ આપેલા છે. એક છે CRY, ક્રાય એટલે રડવું, અને બીજો સ્પેલિંગ છે LAUGH, લાફ એટલે હસવું. તો આપણે ચિત્ર જોઈએ તો છોકરી છે એ ચિત્રમાં રડે છે, બરાબર. તો એમના માટે કયો સ્પેલિંગ મૂકવાનો રહેશે?
તો કે ક્રાય, CRY, ક્રાય એટલે રડવું. એટલે અહીંયા બધાએ CRY ક્રાયનો સ્પેલિંગ લખવાનો છે. ક્રાય એટલે રડવું, લાફ એટલે હસવું. અને હવે આપણે આ પેજ ઉપરનું જે છેલ્લું ચિત્ર છે કે જે ગર્લ છે એ એમના હાથમાં દોરી છે અને એ શું કરે છે, દોરડા કૂદે છે, બરાબર. તો અહીંયા સ્પેલિંગ આપેલા છે WALK, વોક એટલે ચાલવું. પછી SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું, બરાબર. તો વોક એટલે ચાલવું, સ્કીપ એટલે દોરડું કૂદવું. તો ચિત્ર જોઈને આપણને આઈડિયા આવી જ જશે કે જે છોકરી છે એ દોરડા કૂદે છે, તો એમને ઇંગ્લિશમાં કહેવાય સ્કીપ. શું કહેવાય? સ્કીપ. તો બધા અહીંયા સ્કીપનો સ્પેલિંગ લખશે SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું. શું થાય? સ્કીપ એટલે દોરડું કૂદવું. તો અહીંયા આપણું આજનું જે 16 નંબરનું પેજ છે એ કમ્પ્લીટ, મતલબ કે પૂરું થાય છે. એટલે મેં તમને કીધું એમ કે હજુ તમારી પાસે ટાઈમ છે, હજી તો આપણે શરૂઆત જ કરી છે. એટલે ત્યારે જ બધાએ સાથે સાથે કરતું જવાનું કે પછી કરી લઈશ. પાછું વળી તમે ગણિતના વિષયનું વિચારો કે એ પણ હું પછી પાકું કરી લઈશ, વળી તમે બીજા ભાષાના વિષયનું વિચારો કે એ પણ હું પછી કરી લઈશ, તો કેટલું ભેગું થઈ જાય પછી કરવામાં. એના કરતાં રોજે રોજનું, આજે 3 લેક્ચર આવ્યા હોય તો એ 3 લેક્ચરનું પાકું કરી લેવાનું. પાછા કાલે 2 લેક્ચર આવે કે 4 લેક્ચર આવે તો એ પાકું કરી લેવાનું. ક્યારેય ભેગું કરવાનું નહીં, પછી તમે કોઈ પણ સંજોગોમાં પહોંચી શકો નહીં. એટલે સ્પેલિંગ જેમને પાકા કરવાના છે એ પાકા કરશે, અને આ પેજ સાથે સાથે જેમણે લખ્યું હોય એમને કાંઈ વાંધો નહીં. બાકી જેમને લખવાનું બાકી છે એ કમ્પ્લીટ કરી લેશે. અને હજુ આપણી પાસે ટાઈમ છે તો આપણે શું કરીશું, તો કે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ 1 to 20 ના તો તમારે બધાને કમ્પ્લીટ જ છે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. તો આપણે આજે 21 to 30 એટલે 30, 21 થી 30 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ કરીશું. તો સૌથી પહેલાં 21 નો સ્પેલિંગ શું થાય, તો કે TWENTYONE. 21 નો સ્પેલિંગ TWENTYONE. 21 એટલે 21, 21 એટલે 21. અને ત્યાર પછી જો બધા સ્પેલિંગ છે એ સ્મોલ લેટર્સમાં જ લખવાના છે. અત્યારે કોઈ સાથે લખવાનું નથી. અત્યારે બધાએ મારી સાથે સાથે સ્પેલિંગ બોલવાના છે, અને લેક્ચર પૂરો થાય પછી તમારે રફ નોટ ખોલી અને પછી તમારે લખવાનું છે. અત્યારે કોઈ સાથે સાથે લખશે નહીં, બધાએ બોલવાનું છે. 21 પછી આવશે 22, TWENTY, TWO. 22 એટલે 22. ફરી એકવાર એક સ્પેલિંગ છે, આપણે 2 વાર બોલીશું. TWENTY, TWO. 22 એટલે 22. હવે 21, 22 પછી શું આવે, તો કે 23. તો 23 ને ઇંગ્લિશમાં શું કહેવાય? 23. શું કહેવાય? તો કે 23. તો 23 નો સ્પેલિંગ TWENTY, THREE, અને પછી 3 નો સ્પેલિંગ THREE, 23 એટલે 23. 23 એટલે 23. અને ત્યાર પછી આવશે 24. 23 પછી આવે 24. તો 24 ને ઇંગ્લિશમાં કહેવાય 24. 24 નો સ્પેલિંગ TWENTY,
FOUR 24 એટલે 24. ફરી એકવાર બોલવાનો છે TWENTY FOUR 24 એટલે 24. 24 એટલે 24. અને ત્યાર પછી 24 પછી આવશે 25. તો 25 ને ઇંગ્લિશમાં કહેવાય 25. તો 25 નો સ્પેલિંગ થશે TWENTYFIVE 25 એટલે 25. 25 નો સ્પેલિંગ TWENTY અને FIVE 25 એટલે 25. શું થાય? 25. અને ત્યાર પછી 26. 25 પછી આવે 26. તો 26 ને ઇંગ્લિશમાં કહેવાય 26. તો 26 નો સ્પેલિંગ TWENTYSIX. 26 નો સ્પેલિંગ TWENTYSIX. 26 એટલે 26. 26 એટલે 26. અને ત્યાર પછી 27. 27 નો સ્પેલિંગ થશે TWENTY અને 7 નો સ્પેલિંગ SEVEN. 27 એટલે 27. ફરી એકવાર બોલીશું TWENTYSEVEN. 27 એટલે 27. અને ત્યાર પછી આવશે 27 પછી શું આવે? 28. તો 28 નો સ્પેલિંગ 28. તો 28 નો સ્પેલિંગ TWENTY અને EIGHT. 28. 28 એટલે 28. TWENTYEIGHT 28 એટલે 28. 28 એટલે 28. અને 28 પછી શું આવે? 29. બરાબર. તો 29 ને ઇંગ્લિશમાં શું કહેવાય? 29. શું કહેવાય? 29. તો 29 નો સ્પેલિંગ TWENTYNINE. 29 નો સ્પેલિંગ શું થાય? તો કે TWENTYNINE. 29 એટલે 29. 29 એટલે 29. અને 29 પછી આવે 30. 29 પછી શું આવે? 30. તો 30 ને ઇંગ્લિશમાં કહેવાય 30. તો 30 નો સ્પેલિંગ શું થશે? તો કે THIRTY. 30 એટલે 30. ફરી એકવાર THIRTY. 30 એટલે 30. તો આ આપણા 21 to 30 સુધીના એટલે કે 21 થી 30 સુધીના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આજે આપણે કમ્પ્લીટ કર્યા. બરાબર. હવે તમારે શું યાદ રાખવાનું છે? સૌથી પહેલાં તો જેને 1 થી 10 ના સ્પેલિંગ ન આવડતા હોય તો જો અહીંયા તમે 21 થી છેક 9 સુધી સ્પેલિંગ આવ્યા. પછી 30 એટલે 30. ત્યાં સ્પેલિંગ બદલાય. હવે 1 થી 10 ના સ્પેલિંગ થઈ જાય પછી તમે જો 11 ની લાઇનમાં મેં તમને કીધેલું કે 11, 12 પછી 30, 13 પછી 14, 15, 16, 17
અને છેલ્લે 20, બરાબર. એટલે 20નો સ્પેલિંગ ન આવડે તો તમને 21ની લાઈન આવડે નહીં, કારણ કે 20 TWENTY 20 એટલે 20. હવે 20 પછી આવે 21, એટલે આપણે 21થી 30ની લાઈનમાં છેક 21થી છેક 29 સુધી 20નો સ્પેલિંગ લખેલો છે. એટલે 20નો સ્પેલિંગ ન આવડે, અથવા તો તમે અહીંયા TWE ને બદલે અહીંયા એ મૂકો, TWANTY, તો બધા સ્પેલિંગ તમારા ખોટા પડે. એટલે આજે 21ની લાઈન કરી એટલે છેલ્લે શું આવ્યું? 30. છેલ્લે શું આવ્યો સ્પેલિંગ? 30નો. એટલે 30નો સ્પેલિંગ તમારે ખાસ પાકો કરવો પડે, કારણ કે હવે 30 પછી 31ની લાઈન ચાલુ થાય, એટલે શું ચાલુ થાય? 31, 32, 33 છેક 39 સુધી. એટલે આ જેમ 20નો સ્પેલિંગ જરૂરી છે યાદ રાખો, એમ 30નો, પછી 40નો. એટલે આ બધા તમારે આવી ઝીણી વસ્તુનું ધ્યાન રાખવાનું કે ખાસ આપણે 20નો તો સ્પેલિંગમાં ભૂલ પડવી જ ન જોઈએ, 30ના સ્પેલિંગમાં ભૂલ પડવી જ ન જોઈએ, નહીતર આપણી આખું લાઈન છે એ ખોટી પડે. એટલે બધા આ રફ નોટમાં લખી લેશે અને પાકું કરવાનું છે, ખાલી લખવાનું નથી. વારંવાર તમને એમ લાગતું હશે કે મેડમ જ્યારે હોય ત્યારે એકને એક સૂચના આપે કે ખાસ બધાએ પાકું કરવાનું છે, લખવાનું નથી. પણ મને ખબર છે કે લીથા બતાવવા આવો ત્યારે આપણે પૂછીએ કે 30નો સ્પેલિંગ બોલ, તો નથી આવડતો. પણ નો જ આવડે ને, ખાલી લખવા ફટાફટ લખી અને પછી મોબાઈલમાં ગેમ રમવી હોય કાં તો શેરીમાં રમવા નીકળી જવું હોય. એટલે બધું પાકું કરવાનું છે, જેટલું કહું એટલું બધા વિષયનું. હું મારા એક વિષયની વાત નથી કરતી, મેથ્સના ટીચર કે હિન્દીના મેડમ કે ગુજરાતીના મેડમ જે કાંઈ કે બધું તમારે પાકું કરવાનું છે. એક્ઝામમાં આ જ વસ્તુ આવવાની છે, જે કરાવીએ છીએ એની બહારનું કાંઈ આવવાનું નથી. એટલે જે કરાવીએ છીએ એ બધાએ ધ્યાનપૂર્વક કરવાનું છે. આજના લેક્ચરમાં બસ આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.